ગીર સોમનાથની વેરાવળ પાલિકામાં પ્રમુખ પદે નરેશ ગોયલ, ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવાની વરણી કરવામાં આવી. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની સત્તાવાર વરણી. મહેસાણામાં બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની વરણી, બહુચરાજીના ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડની વરણી. સુરેન્દ્રનગરની લીંબડી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી, લીંબડીના પ્રમુખ પદે રીનાબેન ત્રિવેદીની વરણી, લીંબડીના ઉપપ્રમુખ પદે રીટાબેન ચૌહાણની વરણી. હિંમતનગર નગરપાલિકા પ્રમુખ બન્યા અરુણાબેન કડિયા, હિંમતનગર નગરપાલિકા ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી ચેરમેન તરીકે રાહુલભાઈ બી પટેલ નમાયા. મહેસાણાની વિજાપુર નગરપાલિકામાં વરણી, વિજાપુર પાલિકાના પ્રમુખ બન્યા કામિની પટેલ, વિજાપુર પાલિકાના ઉપપ્રમુખ બન્યા બીના પટેલ. ભરૂચની અંકલેશ્વર પાલિકા પ્રમુખ તરીકે જિગ્નેશ આંગડિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની નિમણૂક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાહુલ વામજા. ઈડર પાલિકાના પાલિકા પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ પરમારની નિમણૂક, કારોબારી અધ્યક્ષ તરીકે જીનલ સગરની નિમણૂક. કચ્છની માંડવી પાલિકામાં પ્રમુખ પદે વર્ષા જોશી, ઉપપ્રમુખ પદે મુકેશ રાબડિયાની વરણી. કચ્છની ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કરની વરણી, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીની વરણી. ગીર સોમનાથમાં સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ તરીકે મનીષાબેન બારડ બિનહરી, વેજીબેન પંપાણિયા બન્યા નવા ઉપપ્રમુખ, નરેશ કામળિયા કારોબારી ચેરમેન તરીકે નિમાયા. ગાંધીનગરમાં પેટ્રોલના ભાવમાં વધારો થતા પ્રતિ લીટરે 98.54 તો ડીઝલનો ભાવ 94.39 રૂપિયા પ્રતિ લીટર. સુરતમાં પેટ્રોલ 86 પૈસા અને ડીઝલ 95 પૈસા મોંઘું થયું. પેટ્રોલના ભાવ 98 રૂપિયા 26 પૈસા, ડીઝલના ભાવ 94 રૂપિયા 13 પૈસા જેટલા થયા. વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, પેટ્રોલ 98 અને ડીઝલનો ભાવ 93.84 થયો. રાજકોટમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, પેટ્રોલ 98.17 જ્યારે ડીઝલ 94.85 પહોંચ્યો, પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો. અમદાવાદમાં આરોગ્ય ખર્ચ મુદ્દે કોંગ્રેસના આક્ષેપ, ખાનગી હોસ્પિટલ્સમાં વધતો ખર્ચ, સરકારી હોસ્પિટલ્સમાં તબીબોની ઘટ, સરકારી આરોગ્ય મોડલ નિષ્ફળ ગયાનો દાવો. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ખાતે નીટ મુદ્દે પ્લે કાર્ડ સાથે પોલીસ વાન પર ચડી વિરોધ કર્યો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. અમદાવાદના બાવળા ચાંગોદર માર્ગ પર આવેલી એસડી પેઇન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાઇટર્સની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. એમટીએસ સ્ટેશનમાં એએમસીને ભૂલ સમજાય, ફરી નવું સ્ટેશન બદલવા કામગીરી શરૂ, ક્રેનથી એમટીએસ સ્ટેશન ઉઠાવી ખસેડવાની તૈયારી. અમદાવાદમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ડ્રાઈવ, 865 ફૂડ એકમની તપાસ કરાઈ, જેમાં 22 સેમ્પલ ફેલ થતા 7 ફૂડ એકમ અને 34 પાણીપુરીની લારીને સીલ કરવામાં આવી. લીંબાદ પોલીસે સમીર શાહ ઉર્ફે અગ્નિપથને દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી ઝડપી પાડ્યો. સુરત આર્થિક ગુના શાખાએ જમીન વેચાણના બહાને 5 આરોપીઓને ઝડપી કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો. રાજકોટ વેસ્ટ ઝોન આધાર કેન્દ્રમાં સ્ટાફ ગપાટા મારતો હોય તેવો વિડીયો વાયરલ, ગરમીમાં લોકો લાંબી લાઇનમાં રાહ જોતા રહ્યા. જસદણમાં ઓનલાઈન સસ્તી દવાઓના વિરોધમાં મેડિકલ એસોસિએશન હડતાળ કરશે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે કેટલીક દુકાનો ચાલુ રહેશે. મોરબીમાં માતા પુત્રીના જાતીય શોષણના કેસથી રાષ્ટ્રીય મહિલા આયોગે નોંધ લીધી. મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ, 7 દિવસમાં માંગ્યો જવાબ. મોરબીના હળવદ શહેર અને ચરાડવા ગામના પેટ્રોલ પંપ પર લાગી કતારો. છેલ્લા 4 દિવસથી ખેડૂતો રાત દિવસ કતારોમાં ઊભા રહેવા મજબૂર. કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ કર્યું. નાયરો નદીથી સૈયદ સુલેમાન ટાપુ સુધી ચેકિંગ, સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન હાથ ધર્યું. મહીસાગરના સંતરામપુરના હવામહેલ નજીક જંગલમાં આગ ભભૂકી, ફાયર વિભાગે કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોમાં ચિંતા વધી. દાંતાના ઐતિહાસિક અંબા મહેલના પરિસરમાં મંદિર અને નજીકની ફિલ્મ સિટીમાં આગ લાગી. કેટલાક ઓરડા બળીને ખાખ થઈ ગયા. સદનસીબે જાનહાનિ નહીં.
મનસુખ વસાવાએ ડેડિયાપાડા બેઠકમાં જિલ્લા પ્રમુખ પર હાર અને ખોટા પ્રચારના ગંભીર આક્ષેપ કર્યા. પેટલા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું. નિર્મલસિંહ સોલંકીએ અંગત કારણસર રાજીનામું આપ્યું. નબળા ચૂંટણી પ્રદર્શન બાદ રાજીનામાથી ફેલાયો રાજકીય ગરમાવો. વલસાડ તિથલ દરિયામાં ઊંચા મોજા વચ્ચે પ્રવાસીઓ જીવના જોખમે મજા માણતા દેખાયા. સુરક્ષા માટે કોઈ કર્મચારી તૈનાત નહોતો. વલસાડની રાજચંદ્ર હોસ્પિટલમાં પિત્તાશયના ઓપરેશન માટે આવેલ દર્દીને હાર્ટ એટેક બાદ બ્રેન્ડેડ જાહેર કરાતા હોબાળો. પરિવારે દવાનો ઓવરડોઝ અને બેદરકારીનો આક્ષેપ લગાવ્યો. ડાંગના ઉત્તર વન વિસ્તારના ચીંચલી માદલબારી જંગલમાં આગ લાગી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ગરમીનો હાહાકાર. બાંદામાં ગરમીનો પારો 47 ડિગ્રીને પાર તો પંજાબના ભટિંડામાં પારો 47 ડિગ્રી નોંધાયો. દિલ્હી સહિત 24 રાજ્યોમાં હીટવેવ એલર્ટ. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે 41 ડિગ્રી સુધી તાપમાન અને ગરમી ઉકળાટ વધવાની હવામાન વિભાગની આગાહી. ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેશે. મે મહિનામાં ભારતનું સૌથી હોટેસ્ટ સિટી તરીકે ઉત્તર પ્રદેશનું બાંદામાં તાપમાન 47ને પાર. પ્રયાગરાજ અને ઝાંસીની હાલત પણ બદતર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આજથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. ભારે પવન સાથે વરસાદની સંભાવના. ગુજરાતમાં 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય. 24 મે આસપાસ ચોમાસું કેરલમ પહોંચવાની શક્યતા. 20 જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચશે. 20 થી 25 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચશે. આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાનું આગમન.